હેલો ફ્રેન્ડ્સ, ચાલો આજે હોમમેડ પનીર બનાવીએ. એકદમ સોફ્ટ, મોઢામાં મૂકવાની સાથે મેલ્ટ થઈ જાય એવું. તો ચાલો શરૂ કરીએ. પેનને પાણીથી રિન્સ કરી દેવાની. પછી એની અંદર 1.5 લીટર હોલ મિલ્ક લીધું છે, એ ગરમ કરવા નાખવાનું અને સતત ચલાવ્યા કરવાનું. એક બોઇલ આવે ત્યાં સુધી. દૂધ ફાડવા માટે વિનેગર અને પાણીને મિક્સ કરવાનું. તો 2 ટેબલ સ્પૂન વિનેગર અને 2 ટેબલ સ્પૂન પાણીને મિક્સ કર્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, દૂધમાં ઉભરો આવવા લાગી ગયો છે. હવે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને ચમચામાં થોડું વિનેગર નાખી અને ચમચો દૂધમાં આવી રીતે ધીમેથી ફેરવતું રહેવાનું. આવી રીતે ધીમે ધીમે ચલાવવાથી પનીર બહુ સોફ્ટ બને છે. ફરી પાછું થોડું વિનેગર નાખી ને સેમ જ રીતે અંદર ધીમેથી ચલાવ્યા રાખવાનું. આવી રીતે થોડી થોડી ક્વોન્ટિટીમાં વિનેગર નાખતું જવાનું અને ચલાવતું રહેવાનું. 3 થી 4 વખત આ પ્રોસેસ કરશો એટલે પાણી અને પનીર બંને અલગ થઈ જશે. જુઓ, આવી રીતે પાણી અને પનીર બંને અલગ થઈ ગયું છે ને. હવે એને જલ્દી ચાળણીમાં ગાળી લઈએ. વધારે રહેવા દેશો તો હાર્ડ થઈ જશે પનીર. નીચે મેં મોટું વાસણ મૂક્યું છે, એના પર મેં ગરણી મૂકી છે. ગરણીની ઉપર મસલીન મૂકી એની અંદર પનીર નાખી દેવાનું. પછી એના પર ક્લીન પાણી નાખી અને ધોઈ નાખવાનું. જે આપણે વિનેગર નાખ્યું છે એનો ખાટો ભાગ નીકળી જાય. હવે પનીર બનાવવા માટે કોઈ પણ વાસણ આવી રીતે મૂકવાનું. મેં નીચે મોટું વાસણ મૂક્યું છે, એની અંદર નાની થાળી મૂકી છે. હવે એની પર આવી રીતે પનીર મૂકવાનું અને એના પર કોઈ પણ હેવી વસ્તુ હોય મૂકવાની. મારી પાસે મેટલનો વેઇટ્સ હતા, તો મેં એને પ્લાસ્ટિકમાં રેપ કરીને મૂક્યો છે કે ડાયરેક્ટ કોન્ટેક્ટમાં ના આવે એટલા માટે. જો આવી રીતે પાણી સાઈડમાંથી નીકળી જશે બધું. અહીંયા મેં પનીરને નીતરવા 20 મિનિટ માટે જ મૂક્યું છે. 20 મિનિટથી વધારે નહીં મૂકતા, નહીં તો હાર્ડ થઈ જશે. હવે હું તમને પનીર કાઢીને બતાડું. જુઓ કેવું સરસ બન્યું છે ને. બીજી સાઈડે થોડું વેવી થઈ ગયું છે, કપડું સરખું નહોતું મુકાયું એટલે. હવે હું તમને કાપીને બતાડું. જુઓ કેવું સરસ બન્યું છે. આવી રીતે પનીર બનાવવાથી જલ્દી બની જાય છે અને સરસ બને છે. તો તમે પણ એક વખત બનાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.